તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફોર કે અપડેટ ઉપર. દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. ત્યારે મિત્રો 12 મોટા સમાચારોની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું 22 તારીખે યોજાનાર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવના સમાચારની અપડેટને લઈને. જી હા મિત્રો, રામ મંદિરના અભિષેકને લઈને બ્રિટનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પૂરેપૂરું ભારત વર્ષ એટલે કે આખું હિન્દુસ્તાન દિવાળીની જેમ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની અને તેમની બિરાજમાનની રાહ જોઈ રહી છે. ત્યારે આ ખુશીમાં વિદેશમાં રહેલા ભારતીયો પણ ભાગ લઈ રહ્યા છે. જી હા મિત્રો, 22 જાન્યુઆરી અયોધ્યાના શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન અને શ્રી રામલલ્લાના અભિષેકને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો નેપાળથી લઈને અમેરિકા, ઇન્ડોનેશિયા, મોરિશિયા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં આ દિવસે મોટી ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ રહી છે. ત્યારે વિદેશમાં રહેલા હિન્દુ મંદિરો પણ શણગારવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો બ્રિટનમાં પણ પીએમ મોદીના કોલ પર 22 જાન્યુઆરી દિવાળી મનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અને આ તૈયારીઓને લઈને બ્રિટનના 200થી વધુ હિન્દુ સંગઠનોએ 22 જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત પ્રાંત પ્રતિષ્ઠા સમારોહનું સ્વાગત કર્યું છે. મિત્રો તમને આપણે જણાવી દઈએ કે 22મી જાન્યુઆરી વિદેશમાં બનેલા હિન્દી મંદિરોને જે શણગારીને ત્યાં પણ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું પણ હાલમાં આયોજન થઈ રહ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મોતની પિકનિક થઈ છે. ત્યારે મિત્રો ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ત્યારે મિત્રો શહેરની પાણીગેટ વિસ્તારની ન્યૂ સનરાઇઝ સ્કૂલના છાત્રો સાથેની એક બોટ તળાવમાં ડૂબી ગઈ છે અને 23 છાત્રો અને 4 શિક્ષકો સાથેની આ બોટમાં 6 થી 7 બાળકો હજુ પણ ગાયબ છે અને એક બાળકનું મોત થયું છે. તો 6 થી 7 બાળકો સારવાર હેઠળ છે. છેલ્લે જે માહિતી મળી હતી માહિતી પ્રમાણે 2 શિક્ષકો સહિત 15 બાળકોના મોતની આશંકા સેવામાં આવી રહી છે. એટલે કે હાલમાં અપડેટ પાક્કા જ થઈ ગયા છે. હાલમાં 15 બાળકોના મોત થઈ ગયા છે. ત્યારે મિત્રો ભગવાન માતાજી તેમની દિવ્ય આત્માને શાંતિ આપે, પરંતુ વારંવાર જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારબાદ તંત્ર જે દોડતું થતું હોય છે તેના બદલે પહેલાં તંત્ર ક્યાં ઊંઘી જતું હોય છે તેવો ખૂબ જ મોટો સવાલ હાલમાં લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 31 માર્ચ સુધીમાં આ કામ કરો નહીં તો તમારું ખાતું પણ બંધ થઈ જશે. જી હા મિત્રો, અમે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. એટલે કે આ બચત યોજના હેઠળ છોકરીઓના ખાતા પોસ્ટ ઓફિસ અથવા બેંકોમાં ખોલવામાં આવે છે. આ યોજના દ્વારા છોકરીઓના શિક્ષણ, તેમના લગ્ન જેવા કાર્યો કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ સ્કીમમાં 8% વધુ વ્યાજ મળતું હોય છે. ત્યારે આજે અમે તમને આ સ્કીમ વિશે એક મોટી માહિતી આપવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો ખાસ વાત તો એ છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનાના મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી થઈ ગયું છે. એટલે કે મિત્રો તમારે આ અંગે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. એટલે કે આમાં તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. મિત્રો જો તમે 31 માર્ચ પહેલાં તમારા ખાતામાં પૈસા જમા કરાવ્યા નથી તો આજે જ જમા કરાવો, કેમ કે ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવાના નિષ્ફળતા પર પેનલ્ટી તમને લાગી શકે છે અને તમારું એકાઉન્ટ બંધ પણ થઈ શકે છે. આ પછી દંડ ચૂકવ્યા પછી જ તમારું ખાતું ખોલવામાં આવશે અને પછી જ તમને આ યોજનાનો લાભ મળશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે જે અપડેટ આવી રહ્યા છે. અપડેટની વાત કરવામાં આવે તો હવે રામ મંદિરને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જે આ મિત્રો 22 જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. ત્યારે મિત્રો આ ખાસ દિવસે સરકારી કચેરીઓમાં અડધો દિવસ કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગુરુવારે કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના અવસર પર 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે, કેમ કે આનેરા ઉત્સવમાં કેન્દ્રએ તેના કેન્દ્રના કર્મચારીઓને પણ આ ઉત્સવમાં સામેલ થવાની એક ખૂબ જ મોટી તક આપી
છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઘઉંનો ભાવ વધવાની સંભાવના છે, એટલે કે તમારી પ્લેટ પરની રોટલી વધુ મોંઘી થઈ શકે છે, કારણ કે દેશભરના સરકારી વેરહાઉસમાં ગવર્મેન્ટ વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક 7 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે મિત્રો સત્તાવાર માહિતી અનુસાર 1 જાન્યુઆરી 2024 સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય એજન્સીઓ પાસે ઘઉંનો કુલ સ્ટોક 163.5 લાખ ટન હતો, જે 7 વર્ષમાં સૌથી ઓછો થઈ ગયો છે, અને જેના લીધે હવે ઘઉંનો ભાવ વધવાની હાલમાં સંભાવના જતાઈ રહેવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો હવે ખેડૂતોને મોટો ઝટકો લાગશે, કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મૌદ્રિક નીતિ સમિતિ તરફથી દેશના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. એમપીસી સભ્ય અસીમા ગોયલે કહ્યું છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલીને તેની કાળજી લઈ રહી છે, જ્યારે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકાર સમૃદ્ધ ખેડૂતો પર આવકવેરો લાદવાની યોજના બનાવી શકે છે. મિત્રો આપણે તમને જણાવી દઈએ તો હાલમાં ખેડૂતો પર કોઈ ટેક્સ નથી લાગતો હતો, જે ટેક્સ હવે આ સરકાર લગાવવા જઈ રહી છે, એટલે ખેડૂતોને ઝટકા પર ઝટકો આપી રહી છે. ત્યારે મિત્રો ઔદ્યોગિકરણ કરીને પણ હજુ સુધી સરકાર દેશના નાના ખેડૂતો પાછળ પડી રહી છે, અને વારંવાર ખેડૂતોને મોટા ઝટકા આપી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રેશન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, એટલે કે રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો છે. મિત્રો જે મુજબ નવું રેશન કાર્ડ તમારે કઢાવવું હોય, નામ ચડાવવું હોય, નામ કમી કરાવવું કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં ઉપલબ્ધ રહેશે. કોમન સર્વિસ સેન્ટર મિત્રો એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર, એટલે કે આજુબાજુ વિસ્તારનું કોમન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર તરીકે તેને જાણવામાં આવે છે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ધક્કા ખાવા નહીં પડે. તમે નજીકના વિસ્તારમાં જ જ્યાં આગળ કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં તમે આનો લાભ લઈ શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 450 રૂપિયામાં તમને સિલિન્ડર મળશે, એટલે કે ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા 450માં ગેસ સિલિન્ડર આપવા વિચારણા કરવામાં આવી રહી છે. મિત્રો ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાની લાભાર્થીઓને લાખો મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી છે. જો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકાર આગામી બજેટમાં તેની જાહેરાત કરી શકે છે, એટલે કે તમને પણ 450માં સિલિન્ડર મળશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બજેટ 2024 સત્ર જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે સંસદનું બજેટ સત્ર 2024 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે મોદી સરકાર બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે, અને સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે, અને બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે. મિત્રો સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને પણ બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે, એટલે કે હાલમાં ખેડૂતોને લાભ જ લાભ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે શેરડીના ભાવમાં વધારો થયો છે. મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે, ત્યારે ખેડૂતોને લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર શેરડીના ભાવમાં વધારો કર્યો છે. આ વખતે શેરડીના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે યોગી સરકારે છેલ્લા 7 વર્ષમાં શેરડીના ભાવમાં કુલ 55 રૂપિયાનો વધારો કર્યો છે, અને હવે શેરડીના ખેડૂતો પાસેથી 360થી 375 રૂપિયા ભાવે શેરડી ખરીદવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કામદારો માટેના લઘુત્તમ વેતનમાં વધારાની તૈયારી કરવામાં આવી છે. મિત્રો દેશમાં કામદારો તથા ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટેની લઘુત્તમ વેતનની જોગવાઈમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે, એટલે કે મિત્રો
હવે સરકાર આ વિશ્રામ વર્ગને ચૂંટણી ભેટ આપવા માગે છે અને હવે હાલ જે લઘુત્તમ વેતન માટે રૂપિયા 176નો લઘુત્તમ દર છે તે વધારીને 2024ના કેન્દ્રની મોદી સરકારે આ માટે મુખર્જી કમિટીની નિયુક્તિ કરી છે અને તેના દ્વારા મોટો નિર્ણય લેવાઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા 4K અપડેટના 11 લેટેસ્ટ સમાચાર. મિત્રો બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. ત્યારે મિત્રો હવે મેરે શ્રી રામ આ રહે હે એવું આપણે હાલમાં 22 જાન્યુઆરીએ લાગી રહ્યું છે. ત્યારે મિત્રો આજ સુધી આપણે તમને ક્યારેય નથી કીધું કે કંઈક તમે કોમેન્ટ કરો, પરંતુ જ્યારે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ આપણા અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે જેટલા પણ મિત્રો આપણા આ વિડીયોને જોઈ રહ્યા છે તેમને આપણે ભગવાન શ્રી રામનું નામ લખવાનું કમેન્ટમાં કહીએ છીએ. એટલે કે તમે પણ મિત્રો આપણા ભગવાન શ્રી રામને યાદ કરીને આપણી ચેનલના કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો. અને તમને જો મિત્રો પસંદ આવે વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જે આપણે ભગવાન શ્રી રામનું નામની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરવામાં આવે છે.